તો જ્યારે છોકરા કહેતા હોય ને તો મને એમ થાય કે મમ્મી પપ્પા હોત ને તો સારું હતું, ભાઈને લાવી તો દે તેમ બધું. અત્યારે છોકરાઓ ભણવા જાય ને તોય કેટલી એમાં જોવે કે આ ચોપડી જોવે, પેલી ચોપડી જોઈએ, બધી વસ્તુ જોઈએ. નકર છોકરાઓને અલગ તારવે કે તમારે પાસે કાંઈ છે નહીં, તમને ભણાવશું નહીં, તમને આમ નહીં કરવી એમ. બધી વસ્તુ છોકરા પાસે હોત ને તો એ ખુશીથી ભણી શકે તેમ. બેન તમારા પપ્પાને શું થયું હતું? પપ્પાને કોરોના થઈ ગયો હતો અને મમ્મીને ખેંચ આવતી હતી, બીમારીમાં મમ્મી વયા ગયા. તો પછી બેન બધી જવાબદારી તમારી ઉપર? બધી જવાબદારી મારા માથે, બધું કામ બધું મારે કરવાનું. બહારનું કામ કરું, ઘરનું કામ કરું, સાથે છોકરાને રાખતી જાઉં. અને બેન ખૂબ ધન્યવાદ કહેવાય કે તમે એટલી મહેનત કરી અને તમારા નાના નાના ભાઈ બહેનોને ભણાવવા માટે કોશિશ કરી રહ્યા છો. તો બેન શું તકલીફ પડે છે અત્યારે? છોકરાઓને ભણાવવા છે ને એના માટે ફીની જરૂરિયાત છે, ચોપડા જોઈએ છે, ઘરે કરિયાણાની તકલીફ છે. એને કાંઈ વાંધો નહીં બેન, ઉપાધિ કરવામાં અમે તમારા ભાઈઓ છે ને થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરી. દોસ્તો તમે જોયું તે પ્રમાણે 4 નાના નાના ભાઈ બહેનો છે અને મમ્મી પપ્પા અવસાન થઈ ગયું છે મમ્મી પપ્પાનું, અને બેન મોટા છે, બધી જવાબદારી બેન ઉપર છે અને જેટલી પણ એનાથી મહેનત થઈ શકે એટલી મહેનત કરી અને ઘર ચલાવવાની કોશિશ કરે છે અને એના નાના ભાઈ બહેનને ભણાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. પણ કહેવાય ને કે એકલી બેન કીધું તો નહીં થઈ શકવાનું, પણ આપણથી જે પણ મદદ થઈ શકે ફી બાબતે એટલે આપણે બેનને મદદ કરવાની કોશિશ કરીને. હાલ તો એને ખાવા પીવામાં ખૂબ તકલીફ પડે છે, તો આપણે સૌથી પહેલાં રાશનની એની મદદ કરીએ. તો પ્લીઝ તમે કોઈ છોકરાની ફી ભરવામાં આવું માગતા હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર જઈ અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો.